કિશુ કિશુ ગુડ મોર્નિંગ. કિશુ શરમાઈ ગયો. પરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો સવારમાં છે ને કિશુ કરવા બેઠો છે ચા નાસ્તો. પરીના બધા બિસ્કિટ લઈ લીધા નહીં પરી. અને પરી આજે પહેર્યું છે ફ્રોક જેવું શર્ટ. પરીનું યુનિફોર્મ નથી આવે એટલે હવે તો રંગીન પહેરવાના નહીં પરી, મજા પડી જાય છોકરીઓ. અને આમાં કિશુનું યુનિફોર્મ. 7:15 થઈ ગયા છે, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો અમારો કિશુ ચા પીવે, બહુ ધીમા કાચવાની જેમ ચા પીવે છે, હસે છે. કાલે તો કિશુને નહીં મોકલે હો કિશુ સ્કૂલમાં. કાલે શું છે? નહીં જવું ને કાલે રજા? તો કાલે છે ને કિશુની રજા પડાવી દઈશું. રજા તો છે ને પણ રજા પડાવીશું. એક દિવસ તો આરામ કરે, પછી ફરીથી રૂટીન ચાલુ. અને ફરીએ જો બૂટ મોજા પહેરીને તૈયાર થઈ ગઈ. એની બેગમાં પાણી બોટલ મૂકે છે. તું કેમ આટલું શાંતિથી આજે નાસ્તો કરે છે? 7:30નો ટાઈમ છે પરીનો અને 7:20 થઈ છે. તો અહીંથી નીકળીશું ક્યારે, પહોંચીશું ક્યારે, બેલ પણ પડી જશે. અને ક્રિશિમ તો 8 વાગ્યાનો ટાઈમ છે. એટલે ક્રિશિમ તો એકદમ શાંતિથી ચા પીવે છે અને નાસ્તો કરે છે. અને જો હું પણ આજે નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. હું આવી ગઈ નીચે. મને યાદ આવ્યું કે એક્ટિવાની ચાવી તો ઘરે રહી ગઈ છે. તો હવે પાછી ઉપર ઘરે જાઉં છું ચાવી લેવા. અને ખરેખર આજે મોડું થઈ ગયું કે શું રીતે એમાં કોઈ આ વખત જાંબુ થયા છે નહીં? અરે મોડા વીની છેડો એવું આને મૂકી આવું. તો જો કિશોની સ્કૂલ બાજુ જાંબુ કેટલા થયા. અવડું જાંબુ ત્યાંથી તોડી સાચે. કિશોનો ટાઈમ થઈ ગયો. ક્રિશિવ જાય છે સ્કૂલમાં. જય મહારાજ કિશુ. કિશુ કિશિવની સ્કૂલ ના છે જાંબુનું ઝાડ. કેટલા બધા જાંબુ છે. આ લોકોને તો વેલ્યુ જ નથી. અને આપણા જેવા બહારથી લાઈન કરી દે ને. કેટલા બધા જાંબુ છે હાથમાં. અને પાછળ તો જો બધે વેર વિખેર થઈ ગયા છે. હું બીજા તોડી લાવું, હું બીજા લેતા આવું. ફરીને કિશોર મૂકીને આવી બનાવું છું ચણાના લોટને સોજીનો લોટના પૂડા બનાવું છું આજે. સોજી હતી પણ મેં એનો લોટ બનાવી દીધો. પછી મેં મિક્સરમાં એડ કરી દીધું ચણાના લોટની સાથે. મસ્ત બને છે. જો તો ગાઈસ જો માં સાસુને છે ને કેવું થયું છે, સ્કિન પર છે ને બધે ફૂડલીઓ થઈ ગઈ છે. તો ડૉક્ટરે દવા આપી છે. આ બેગ ભરીને દવા આપી છે. તો શું આનો કોઈ દેશી ઈલાજ કરો હોય તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. છેક આંગળીથી લઈને છેક હાથ સુધી એમને થયું છે. તો કાલે અમે ડૉક્ટર પાસે ગયેલા તો ડૉક્ટરે ખાસી બધી દવા આપી છે. અને કહ્યું છે કે મિનિમમ 10 દિવસ થાય ને પછી ધીમે ધીમે દવાની અસર થાય છે. તો જો કેટલી મોટી થઈ છે. એક જ હાથમાં થઈ છે, જમણા હાથમાં. પહેલાં નાની થાય છે, પછી ધીમે ધીમે વધીને એક આમથી 5-6 થઈ જાય છે એક જ જગ્યાએ. આખા હાથમાં એવું થઈ ગયું છે. હાથ પણ ઊંચો નહીં થતો. તો કોઈ દેશી ઈલાજ હોય તો મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. તો કાચી કેરી છે ને કિશુ લોકો થઈ જશે. અને પાકી કેરીનો કાઢીશ રસ. તો ગાઈસ હું કેરીનો રસ કાઢું ત્યાં સુધી તમે મને ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. તો થઈ ગયા છે 11:15 ને હું જાઉં છું કૃષિને લેવા. અને આજે છે વરસાદ જેવું વાતાવરણ. લાગે કે હમણાં વરસાદ પડશે. પવન તો એટલો બધો જોરદાર ફૂંકાયો છે ને. જો કેટલું બધું પવન છે ચારે બાજુ. મારા વાળ પણ ઉડવા માંડ્યા. અને પવન આવે છે ને એને લીધે મારા વાળ જો બધા બગડી જાય છે, ઊંચા થઈ જાય છે. એક તો છે ટુકડા વાળ અને એમાં પણ. તો અમે લોકો ક્રિશિવ માટે ફુગ્ગા લેવા આવ્યા છે. કાલે શું છે? તારા બર્થડે છે. અને કાકા કોરી નોટ છે? કોરી નોટ છે તો લઈ લઈએ ને. હું અને ક્રિશિવ આવી ગયા છે બાગમાં. થોડીક વાર બેસીશું. અને ક્રિશિવ ખાય છે હિંચકા.
લોકો સીટ પર બેસે છે, તે પાછળના સરિયા પર બેસીને ઝૂલે છે. પડી જઈશ ધીમેથી. કીશું અહીં જો વાવાઝોડું આવે ને ઉડી જઈશ. સાંભળે ખબર નહીં ક્યાં જાય છે, પાછા બાજુના બાગમાં જાય છે. ચલો પોતપોતાની સ્કૂલ બેગમાંથી ડબ્બા કાઢો. હા ના પોતપોતાની જાતે. જો આ કોરી નોટ છે ને એક તારી છે ને કિશુની છે, પછી બીજી આ ચોપડી પ્રેક્ટિસ વર્કની, અને કિશુન સ્કૂલમાં મંગાવેલો ને દેશી શાક લઈને આવ્યા છે અમે. સાથે સાથે લીધું છે શાક. હું ને ક્રિશિવ આવી ગયા છે નીચે. અને ક્રિશિવ બોલ બેટ રમવા આવ્યો છે ને. અને જો પાછળ ઝાડ ને બાળ કેટલું જ ઓલે બહુ જ પવન ફૂંકાયો. એટલો બધો પવન આવે છે ને. અને જો ક્રિશુના વાળ કેવા ઉડે છે ને કિશુ. તો કિશુને એમ કે ઉડી જઈશ તો સાઈડમાં આવતો રહે. લે મને તો નવાઈ લાગી. ક્રિશુનું બેટ ઉડે છે. જો પવન કેટલો બધો મસ્ત છે. ઘરમાં તો એટલો બધી ગરમી લાગે ને ઉપરાંત માણસ ને. તો કિશુએ જીદ કરી કે મારી સાથે છે ને બોલ બેટ રમો. ક્રિશુએ કરી છે જીદ બોલ બેટ રમવાની. ચલો હું રમું. ક્રિશિવને એક એનો ભાઈબંધ મળી ગયો છે. કેટલો નાનો છે, બહુ મોટો છે નહીં તા ભાઈબંધ. એની સાથે રમે છે બોલ બેટ. ક્રિશિવને પવનમાં બહુ મજા પડી. જો ઊંધાઈ દેખાય છે એટલે. ક્રિશિવ ઘરે નથી જવું છે? કેમ બીક લાગે છે પવનમાં? તો ઉડી જઈશ. એવી શેની બીક લાગે? અને કાલે કિશુ નહીં જવાનો સ્કૂલમાં. કેમ નહીં જવાનો? કે તો બર્થડે છે એટલે નહીં જવાનો. તો જો કાલે છે ને હું કરીને મૂકીને આવું ને પછી આપણે બધી બહુ રોટલીઓ બનાવીશું. આપણે ગાયને ખવડાવીશું. ગાય એક માતા છે ને આપણે બહાર છે ને પેલા મનુ દાદા ત્યાં ગાયોનો તબેલો નાનો 6-7 ગાયો છે એ ખવડાવી દઈશું. તે દિવસ તો પરીન બર્થડે પર મૂકવા ગયેલા ગાય કેટલી બધી પાછળ પડી હતી. બધી બહુ પરી નથી બી ગઈ. તો કાલ સવારે બધી બહુ રોટલીઓ બનાવીશ અને થોડો ગોળ મૂકીશું. અને ગાયને તું ખવડાવજે. પછી હું તને છે ને મહાદેવના મંદિરે લઈ જઈશ. અને કાલે તો કેવું છે કિશુ, તારી બર્થડે છે ને 11સ છે અધિક માસની. તારી બર્થડે ને ભગવાનનો 11નો દિવસ થાય કાલે. એટલે કેટલું સરસ કહેવાય. હા જોઈએ. તો ગાઈસ જો મેં આજે બનાવી છે ખાટી મીઠી ગુજરાતી દાળ. પછી બનાવું છું બટેકાનું ડ્રાય શાક. ભાત બનાવ્યો છે, રસ બનાવ્યો છે. આજે રસ પૂરી દાળ ભાત. અને અમારી મેડમ જો શું કરે છે, લોટને કસને છે. શું કહેવાય ના, લોટને મારે છે. પરી છે ને લોટને મારીને એટલો રબર જેવો મુલાયમ બનાવી દેશે ને પછી પરી બનાવશે પૂરી. તો અમે સાથે થોડા રમકડા પણ કરીશું. પછી ખાવાની બહુ મજા પડે. આજે તો જુઓ પરીએ કેટલી બધી પૂરી બનાવી છે. 3 ને 3 6 ને 1 7. પરી કે આજે બધી પૂરીઓ બનાવી છે અને થાકી ગઈ બિચારી ગરમીમાં. પાછળનો દરવાજો ખોલીએ છીએ તો ગેસ ઓલવાઈ જાય છે. તો દરવાજો બંધ છે. અને જો પાપડી પણ તરી લીધી. અને પરીએ એનો ડબ્બો પણ ભરી દીધો નહીં સવાર માટે. પરી થેન્ક યુ. ક્રિશિવ ખાવા બેસી ગયો. ક્રિશિવ શું લઈને બેઠો તું? પૂરી શાક. ક્રિશિવને રસ નહીં ભાવતો. અને આમાં પરી જો રસ પૂરી શું લઈને બેઠી, પછી શાક અને રમકડા લઈને બેઠી છે નહીં. અને જો આ બાજુ મમ્મી પણ બેસી ગયા છે જમવા. એમને ખાવાની છે દવા. તો દવા ખાતા પહેલાં જમવું પડે. જો તો ચાલો કોને કોને જમવું છે? તો થઈ ગયા છે 9. હજુ ફરીના પપ્પા આવ્યા નથી. ફોન આવેલો કે વાર લાગશે. તો મેં 2-3 ફોન કર્યા પણ ફોન પણ નથી ઉપાડતા. તો હવે અમે લોકો આવી ગયા છે નીચે. અને આ બાજુ જો પરી શું કરે છે, એના પપ્પા સરસ નહીં પરી તો કે કેમ આવ્યા નહીં એને એની સાથે પણ
મેં તો કાલે કેક નહીં લાવું. લાવજે. હા તો પછી જો એન્જલ આવી, ક્રિશિયોની ફ્રેન્ડ આવી, એન્જલ જો તો અવાજ આવ્યો ને એન્જલનો. તો